सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मा छदसदृशशोभाक्षियुगलः कृपापारावार श्रितसकलजीवातिसुखदो महान् श्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय गणेशामाय नीलकण्ठाय च नमो नमः। ॐ श्री गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री गणेशा महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री पांशो परमहंस की जय। બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ। ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે। પ્રકરણ 157 ચાલે છે। આજે કથા 15મી કડીથી આ કથા ચાલુ થાય છે। ભક્ત ચિંતામણી પ્રકરણ 157 કડી નંબર 15। દેશ દંઢાવ્યે વિસનગર દ્વિજ શોભારામ ત્યાં નાગર તેને રાખી રાક્ષસની રીત કરે સતસંગનો દ્રોહ નીત કાવે સતસંગી જે નર નાર તેને કર્યા લઈનાથ બહાર વડી સરકારમાં કરી ચાડી સતસંગીને વિપત પાડી હરે ફરે કરે કાંઈ કામ નિંદે સતસંગીને આઠું જામ એમ કરતા વિત્યા કાંઈ દન પછી બોલ્યો થઈને પ્રસન્ન હવે વિસનગરની વાત કરે છે। દંઢાવ્ય દેશ ઉત્તર ગુજરાત ગાંધીનગરની આજુબાજુનો વિસ્તાર। તો એ વિસનગર ગામમાં સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીઓ ઘણા બધા રહેતા હતા। ઘણી બધી કથાઓ છે વિસનગર ગામની, ચરિત્ર છે। તો એ વિસનગરમાં એક બ્રાહ્મણ શોભારામ નામે, એની વાત એ લખે છે સ્વામી। બહુ સરસ કથા છે। વિસનગરમાં છે ને સત્સંગીઓ ઝાઝા રહેતા હતા, હરિભક્તો ઝાઝા, ભગવાનનું ભજન ઝાઝા કરતા। ઘણા ગામડાઓમાં એવું હતું કે સત્સંગી એક જ ભગત હોય અને કુસંગી આખું ગામ હોય। વિસનગરમાં એવું હતું કે સત્સંગી ઘણા બધા ઝાઝા હતા, તો કુસંગી પણ પાછા હતા, નતા એવું નહીં। હા, હોય જ, એ વાત સાચી તમે। સાચું ને ખોટું બધી જગ્યાએ હોય ને, સજ્જન ને દુર્જન બધી જગ્યાએ હોય। તો જ હાલે એમ, બાકી ન હાલે। લો, એકલા સજ્જન હોય અને દુર્જન ન હોય તો ન હાલે જગત। હા, એ વાત સાચી કરી તમે। કોઈ ખોટો છે તો સાચાનું મૂલ્ય છે। હા, ન થાય, એ વાત તમારી સાચી। અને એક બહુ સરસ વાત છે
राम के जमाने में भी रावण का वंश था, कृष्ण के साथ मौजूद कंस था। इतिहास में ऐसा समय कभी नहीं आया जब सरोवर पर केवल हंस नहीं बग था। એટલે કે જ્યારે રામ ભગવાન હતા ત્યારે રાવણ હતો, કૃષ્ણ ભગવાન હતા ત્યારે કંસ હતો, અને સરોવર હોય તો ત્યાં એકલા હંસલા ના હોય, ત્યાં બગલાય હોય. એમાં જગતમાં બધા પ્રકારનું હોય, સજ્જન દુર્જન બધી પ્રકારના માણસો હોય, અને દુર્જનના કારણે જ સજ્જનની શોભા, એનું મૂલ્ય કોઈ કરે. ખોટા હીરાના કારણે સાચા હીરાનું કિંમત છે, ખોટા ઇમિટેશનના કારણે સાચા સોનાની કિંમત છે. એટલે આ વિસનગર ગામની વાત છે. ત્યાં આ શોભારામ જે છે ને એ પણ કુસંગી જ હતો. વિસનગર ગામમાં બે એવા માણસ હતા કુસંગી, ભારે કુસંગી, જે આ બધા સત્સંગીઓને બહુ નડતા. એમાં એક તો આ શોભારામ જે બ્રાહ્મણ, નાતમાં બહુ આગેવાન હતા. આ શોભારામભાઈ નાતમાં આગેવાન, મોટેરા અને પાછા પહોંચેલા, પણ સ્વામિનારાયણ ભગવાનના પક્કા વિરોધી, કટ્ટર વિરોધી. સ્વામિનારાયણનું નામે બોલે નહીં, સાંભળે નહીં, ભગવાનનું તો ખરાબ બોલે, સંતોનું તો ખરાબ બોલે, પણ સત્સંગીઓને દુઃખ દે, સત્સંગીઓની નિંદા ટીકા કરે, હેરાન કરે. આવા એક તો આ શોભારામ, અને બીજા હતા લાલદાસ, લાલદાસ સુબો. એ પણ બ્રાહ્મણ જ હતા, પણ સુબાગીરી કરતા. વિસનગર ગામની સુબાગીરી એટલે એક ગામનું રાજ જે કરે ને એને સુબો કહેવાય. તો એ સુબા હતા, લાલદાસ સુબો એવું કહેવાય. અને આ બીજા શોભારામ. જોકે લાલદાસ સુબાએ તો શ્રીજી મહારાજને પકડવા માટે બહુ કાવતરું પણ રચ્યું, અને ઘણા બધા માણસોને પેલી સૈન્ય લઈને પકડવા માટે શ્રીજી મહારાજને ગયો તો આ લાલદાસ સુબો. પણ મહારાજે છે ને એને દિવ્ય રૂપે દર્શન આપ્યા, વગેરે વગેરે કર્યું, ચમત્કાર બતાવ્યો, એટલે એ તો સત્સંગી પછી થઈ ગયો હતો. હા, જમપુરી દેખાડી હતી વગેરે વગેરે ઘણું બધું. એટલે એ તો સત્સંગી થઈ ગયો હતો. એ એટલો બધો મગ પેલો કે ને પેલો મગ પેલો એવું હોય કે અડધા કુકરમાં બાફે તો ચડે ને, એને કયા મગ કહેવાય? કવડું મગ કહેવાય ને. ઘણા એવા હોય જીવો કે ગમે એટલી સીટી મારો તો બફાય નહીં, પણ ઘણા એવા હોય કે બફાઈ પણ જાય. તો આ લાલદાસ તો બફાઈ ગયા હતા, પણ આ શોભારામ તો એવા હતા કે ગમે એટલી સીટી મારો તોય બફાઈના એવો મગ હતો. એની કથા એ સ્વામી લખે છે. હા, એ તો સત્સંગી નહોતી, એ તો પાક્કા કટ્ટર આજીવન મળતા સુધી. એટલે એ શોભારામભાઈની વાત એ થાય છે. હા લ્યો, એ તમે સારું જ્ઞાન આપ્યું. સિંધરી બળે પણ વડ ન મૂકે, એટલે એને વડ ન મૂક્યા, એની કથા છે. જો સ્વામીએ કેવા શબ્દો લખ્યા છે, તેને રાખી રાક્ષસની રીત, કરે સતસંગનો દ્રોહ નીત. રાક્ષસની રીતિ રાખી. રાક્ષસની રીતિ એટલે કઈ રીતિ? દ્રોહ કરવા, અપરાધ કરવા, કોઈને દુઃખ લગાડવું, કોઈને નિંદા ટીકા કરવી, હેરાન પરેશાન કરવા, એને રાક્ષસ કહેવાય, રાક્ષસની રીત કહેવાય. વગર કારણે કંઈ પ્રયોજન પણ ના હોય. જોકે સજ્જન માણસ હોય ને તો પ્રયોજન હોય ને, પોતાને કોઈ દુઃખ દેનાર હોય, પોતાને કોઈ નડનાર હોય, કે પોતાને કોઈ હેરાન કરનાર હોય તો એને પણ ના નડે, કે એનું પણ ખરાબ ના બોલે. અરે કંઈક આંખે ખરાબ દેખાઈ ગયું કે જોવાઈ ગયું તો એ કોઈ દિવસ કોઈ આગળ બોલે નહીં. સજ્જન માણસની આ રીત છે. પણ રાક્ષસની રીત તો એ છે કે ભાઈ તેને હેરાન બી નથી કર્યા, પરેશાન બી નથી કર્યા, કંઈ નડતા બી નથી, અને ભગવાનનું પાછા ભજન કરતા હોય, સાચું કરતા હોય, તોય પાછું નડવાનું. બોલો, એ તો કેવો અન્યાય, એ તો કેટલું ખોટું. એને કહેવાય રાક્ષસ. એ પછી રાક્ષસ ખાલી આ જૂના જમાનાના રાક્ષસ નહીં કે બે શિંગડાવાળા કે કાળા કલરના કપડાં પહેર્યા હોય ને કાળો મેકઅપ કર્યો હોય અને હાથમાં હથિયારને ભાલા હોય એટલે રાક્ષસ, એવું નહીં ભાઈ. એક જ માથું હોય ને બે હાથ હોય ને માથે તિલક ચાંદલો કર્યો હોય, પણ કોઈ ભજન ભક્તિ કરતો હોય ને એને નડતો હોય તેને રાક્ષસ જ કહેવાય. રાક્ષસની કંઈ બીજી વ્યાખ્યા નથી. રાવણે હજુ કેટલાય બધા છે આ દુનિયામાં. એ રાવણે બિચારા એક સીતા માતાનું હરણ કર્યું હતું. આજે તો એક રાવણ કેટલી માતાઓનું હરણ કરી નાખે. રાક્ષસ આપણી આજુબાજુમાં જ ફરતા હોય, એને ઓળખવા પડે એના વાણી વર્તન જીવનથી.
આ રીતના. કઈ રીતના? એ કોઈને નડતા નથી ને ભાઈ, કોઈને હેરાન નથી કરતા ને ભાઈ, ખોટું તો નથી કરતા ને ભાઈ. એ રાક્ષસ. એટલે ભગવાનનું ભજન કરતા હોય એમાં નડે, કોઈ સાચું કામ કરતા હોય એમાં નડે, વગર કામના હેરાન પરેશાન કરે, પોતાને કોઈ ના માને, ના પૂજે, ના બોલાવે તો એને હેરાન પરેશાન કરે. આ બધી રાક્ષસની રીત છે. ભગવાનના ભગતની સાધુની રીત તો એવી નથી. ભગવાનના ભગતની સાધુની રીત તો એવી લખી કે માન જ્યાં મળતું હોય ત્યાં જાય નહીં. જે જગ્યાએ અન્ન વધારે મળતું હતું, ભિક્ષાઓમાં જાજુ મળતું હતું, જે જગ્યાએ માન પ્રતિષ્ઠા પૂજા મળતી હતી, એ જગ્યાએથી સંતોએ સ્થાન છોડી દીધા કે ભાઈ ચલો અહીં હવે પૂજા પ્રતિષ્ઠા વધારે થવા લાગી છે, રસોઈ વધારે આવવા લાગી છે, તો સંતોએ જગ્યા છોડી દે. એને કહેવાય સજ્જનની રીત. એ માનના ભિખારી ના હોય, એ પૂજા પ્રતિષ્ઠાના ભિખારી ના હોય, એ કોઈને નિંદા ટીકા ના કરતા હોય, એ બધાનું સારું બોલે, એ માન દેનારા હોય, માનના ભિખારી ના હોય. ભક્ત ચિંતામણીમાં એ લખ્યું ને સંતના પ્રકરણમાં, આપે બીજાને માન અપાર, એવા સંતને નામ હું શિષ્ય. દુનિયા તો માનનું ભિખારી જ છે, અને ભગવાનના ભગતને સંતો જે સજ્જન છે, જે સંતની રીત છે, એ છે માન આપવાની રીત. અને રાક્ષસની રીત કેવી છે? આ રીતના જૂટવીને પણ, પરાને પણ મને માન આપો ભાઈ, મને માનો, મને પૂજો, મને વખાનો, મને આગળ લઈ જાઓ, અને એની માટે જે કંઈ કાળા ધોળા કરવા પડે કરે. પોતાને મનને અનુકૂળ ના આવ્યું અને એ પ્રમાણે કોઈ ના વેડતા એટલે એની માટે આખું જગત ખોટું, હું સાચો. અને એના ફેવરમાં કોઈ હોય, એનું કોઈ પ્રમાણ કરતા હોય તો એ 1000% ખોટું હોય, પણ તો એ સાચો. આ રાક્ષસની રીત છે. એટલે આ શોભારામે આવી રીત રાખી હતી. આ બધા સત્સંગીઓ ભગવાનનું ભજન કરતા, સારું જ કામ કરતા, એમને તો નડવાય નહોતા જતા, અને આ શોભારામને ગમતું નહીં. કાવે સતસંગી જે નર નાર, તેને કર્યા લઈ નાથ બહાર, વડી સરકારમાં કરી ચાડી, સતસંગીને વિપત પાડી. લ્યો, જે કોઈ સત્સંગી હતા એ બધાને નાથ બહાર મૂક્યા. આગેવાન હોય, ચાલતું હોય, સત્તા હોય તો બધું કરી શકે. સત્તાના જોરે લોકોને હેરાન પરેશાન કરી શકે. એટલે આ સત્તાના જોરે પણ જ્યારે પોતાનું ધાર્યું ના થતું ત્યારે સત્તાનો પણ ઉપયોગ કરતા અને બધાને હેરાન પરેશાન કરતા. એવા ભાઈ શોભારામભાઈ હતા. એટલેથી ના થાય તો પાછા પોતાની ઉપર પોસ્ટ હોય સરકારમાં જઈને, એ લાલદાસ સુબાને કે એને સરકારમાં બીજા ત્રીજા જે ત્યારે મુસલમાન રાજાઓનું રાજ હતું, તો એ બધાને જઈને ચાડી ચુગલી કરે અને હરિભક્તોને બહુ દુઃખ આપે. આવો ભાઈ શોભારામભાઈ હતા. અરે હાલતા ખાતા પીતા ચાલતા કોઈ સત્સંગી મળે ને, ઠીક છે ચલ જા, હેરાન કરે, હમણાઈ દે, ગાળ દે, બોલે, દ્રોહ કરે, નિંદા કરે, ટીકા કરે. નિંદા ટીકા આ જ એનું જીવન. સત્સંગી દેખાય, સ્વામિનારાયણ દેખાય, ટીલું દેખાય, કંઠી દેખાય એટલે સમજો કે ભાઈ હમણાં એની કેસેટ ચાલુ થશે. આવો ભાઈ. 8 જામ નિંદે. જો શું લખ્યું? હરે ફરે કરે કાંઈ કામ, નિંદે સતસંગીને 8 જામ, એમ કરતા વિત્યા કાંઈ દન, પછી બોલ્યો થઈને પ્રસન્ન. 8 જામ નિંદા કરે. અને એમ કરતા 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 દિવસો જાય છે. હા, એક વખતે ડભાનમાં શ્રીજી મહારાજે યજ્ઞ કર્યો હતો. નિંદા કેવી કરે, કેટલો દ્વેષ, કેટલા હદનો દ્વેષ. તો શ્રીજી મહારાજે ડભાનમાં યજ્ઞ કર્યો ને, તો ત્યારે બધા સત્સંગીઓ ડભાન ગયા હતા વિસનગરથી. એટલે એ બધા સત્સંગીઓ ત્યાં ડભાનમાં તો બહુ સરસ મજાનો યજ્ઞ થયો. એટલે યજ્ઞ કરીને બધા દર્શન કરીને બધો લાભ લઈને હરિભક્તો પાછા વિસનગર આવ્યા. એટલે વિસનગર આવ્યા ને તો પેલા શોભારામ ને ખબર તો હોય જ કે આ બધા ત્યાં ગયા હતા ને આવ્યા છે. એટલે કે બધા વાતો થતી હતી વિસનગરમાં કે ભાઈ સ્વામિનારાયણ ભગવાને તો ડભાનમાં જે યજ્ઞ કર્યો છે, ઓહ કેટલો મહાન, કેટલો મોટો યજ્ઞ. એટલે ત્યારે આ શોભારામ શું બોલ્યો? અરે કે કોઈ કે એમાં યજ્ઞમાં કોઈ 2-5 જણાએ પડીને મરી જવું હતું ને, કે સ્વામિનારાયણનો યજ્ઞ અધૂરો રહેત કે.
અને સ્વામિનારાયણની નિંદા ટીકા થાત કે કોઈ મર્યું કેમ નહીં યજ્ઞમાં? હા, એટલે આ રીતના એટલે બધા સમજાવે કે ભાઈ ભગવાન છે, તમને ના ફાવતું હોય તો દૂર રહો, પણ આવું ખરાબ માણસને શોભે ના. અરે કોઈ સજ્જન માણસને ના શોભે, માણસને ના શોભે એવું શું કામ માની વર્તન જીવન રાખો છો? તમને ક્યાં કોઈ નડવાયા, તમને ક્યાં કોઈ હેરાન પરેશાન કરવાયા, તો શું કામ તમે ખાલી ખોટું આવું નિંદા ટીકા દ્રોહમાં પડો છો? સારું બોલો, અને સારું ના બોલાતું હોય તો ચૂપ રહો ભાઈ. પણ આવું નિંદા અને બોલ બોલ કરવું ને તમારે આવું ખરાબ વર્તન કરવું, વાણી કરવી, એ તો કઈ ના ચાલે ને. બધા સમજાવે પણ આ માણસ એકનો બે થાય નહીં, નિંદા કર્યા જ કરે. જો એમ કરતા 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 થોડા ઘણા દિવસો જાય છે, આનો દ્વેષ વધતો જાય છે. આ અસુરોનું કેવું હોય, આવા લોકોનું કેવું હોય, તમે એને સાચી વાત સમજાવવા જાઓ ને, પેલા મકોડો હોય ને, મકોડો મૂરખ, મગરો મૂરખ, મકોડો અને મગર મરે પણ, એવું કઈ કહેવત છે ને. પેલો મકોડો હોય ને, તમે આમ કહીને તમે ધક્કો મારો ને આમ, તો પાછું એ બાજુ ના જાય, પાછું તમારી બાજુ જ આવે. હા, મૂરખ હોય ને મૂરખ, તેને તમે કેમ ભાઈ આમ નહીં કરવાનું, તો પછી એ જ કરે. એ માને એવું હતું કે ભાઈ આ તમે નિંદામાં ના પડશો, આ દ્રોહમાં ના પડશો તો ચાઈન વધારે કરે, ચાઈન વધારે હડી કરે, વધારે હેરાન કરે બધાને. અને એમ કરતા કરતા દિવસો પર દિવસો પર દિવસો પર દિવસો જાય છે. એક દિવસ આ ભાઈનો દ્વેષ એટલો બધો વધી ગયો, એટલો બધો વધી ગયો, તો એમ ખુશ મિજાજમાં આવીને, મોજમાં આવીને બોલવા લાગ્યો. શું બોલવા લાગ્યો? જો માણસનો દ્વેષ જ્યારે માથે ચડીને બોલે ને, જ્યારે જ્યારે જેને પડવાનો વારો આવ્યો, જ્યારે પતનનો વારો આવ્યો હોય ને, પેલું કહે છે ને, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જ્યારે વિપરીત બુદ્ધિ થઈ હોય, વિનાશ કાળ આવવાનો થયો હોય ને, ત્યારે અભિમાન, અહંકાર, દ્વેષ આ બધું માથે ચડીને બોલવા લાગે. એટલે એક દિવસ આ ભાઈ શોભારામ ભાઈ બોલ્યો. શું બોલ્યો? બહુ દિવસથી દ્વેષ કરું છું, તો એ સાજો સુખીયો ફરું છું. પછી સતસંગીને એમ કહ્યું, સ્વામી જૂઠા કા ફૂટ્યું છે હૈયું. લ્યો, અરે કે જો કે કેવો બાદશાહ છે ને, કે સ્વામિનારાયણની નિંદા કેટલા દિવસથી કરું છું, સત્સંગીઓની નિંદા કેટલા સમયથી કરું છું, આ બધું કરું છું તોય સુખ્યો છું ને, કેવો મોજમાં છું ને. છે બંદા? છે કઈ દુઃખ? છે કોઈ કેનારું અમને? અમે સાચા એટલે અમને કઈ દુઃખ ના થાય. ખોટા તમે, તમારા સ્વામિનારાયણ ખોટા, તમે બધા ખોટા. એવું છે. પાછા આવા લોકોના દરેક માણસના હિતે જ હોય. બે જણા, બે ચાર જણા. હા હા, કોઈનું ગાડું એમને આગળ ન હાલે. આપણે એમ માનીને કે ભાઈ મારા 5-6 હિતેચુ છે, તેમ રાવણના 5-6 હિતેશુ હતા, કંસના 5-6 હિતેશુ હતા. એમાં દુનિયામાં ખોટા માણસના હિતેચુ તો મળી જ જાય કે તમે સાચી વાત કરો છો. આ સલાહ દેનારા 2-5 જણા એવા હોય, અવડી સલાહ આપે એને. એટલે આ ભાઈ કે ભાઈ જો કેટલા દિવસથી દ્વેષ કરું છું, નિંદા કરું છું, હેરાન પરેશાન કરું છું, તોય છે બંધાને કોઈ કહેનાર? બહુ દિવસથી દ્વેષ કરું છું, તોય સાજો સુખીયો ફરું છું. પછી સતસંગીને એમ કહ્યું, સ્વામી જૂઠા કા ફૂટ્યું છે હૈયું. લ્યો, પછી તો સત્સંગીઓને એને કીધું કે ભાઈ તમારા ભગવાન ખોટા, અને કાં તો તમારા બધાના હૈયા ફૂટ્યા છે. આટલું બધું તમને કહું છું, નિંદા ટીકા કરું છું ખોટા, તોય તમે બધા કેમ છોડતા નથી, પાછા વળતા નથી? એટલે બધાનો વાક ઉલટા ચોર કોટવાલ કો દાટે, એના જેવું છે. ખોટો માણસ ને પાછા સત્સંગીઓ કે જો સ્વામીજી સાચા ભગવાન, તો હું માંગુ છું એ વરદાન,
આજ થકી 8 દન માઈ, થાવ આંધળો ન દેખું કાઈ. તો સાચા સ્વામીને સતસંગ, જો થાવું 8 દનમાં અપંગ, ત્યારે સતસંગી કહે વિમુખ, સિદ્ધ માંગી લે છે દુઃખ. વાહ ભાઈ વાહ. આ શોભારામની પાછી મતિ કેટલી બગડી. એટલે કે જો કે હું સાચો જ છું, હું કઈ ખોટો છું. અને જો તમારા સ્વામિનારાયણ સાચા હોય, તમે સાચા હોય, તમારી ભક્તિ સાચી હોય, તો હું એવું વરદાન માંગુ છું, હું એવું પ્રતિજ્ઞા કરું છું કે 8 દિવસમાં હું આંધળો થઉં. આ શોભારામે આવું કીધું. તમે બધા ખોટા જ છો, સ્વામિનારાયણ ખોટા. અને જો તમારા સ્વામિનારાયણ ભગવાન સાચા હોય તો કે હું 8 દિવસમાં આંધળો થાવ. હવે આ કેટલી અવળી મતી કહેવાય. 2-5 સારા સજ્જન માણસ હોય ને સમજાયા કે ભલા માણસ, પ્રતિજ્ઞા લેવી હોય તો કંઈક સારી પ્રતિજ્ઞા લે કે ભગવાન સ્વામિનારાયણ સાચા હોય તો હું પૈસે ટકે સુખી થઉં, મારા ઘરમાં સમૃદ્ધિ વધી જાય. બરાબર. તો આને લીધું કેવું કે જો ભગવાન સ્વામિનારાયણ સાચા હોય તો હું આંધળો. વાહ ભાઈ વાહ. હે હા, હવે તો ભગવાન તો સાચા જ હતા, એને કંઈ ખોટા કરવાના નતા, તો થાય શું? જાતે વોરીને દુઃખ માંગ્યું કહેવાય ને, ઊભું કરેલું દુઃખ કહેવાય ને. શું કહેવાય? માંગેલું દુઃખ. ભલે ભગવાને, ઘણા માણસ એવા હોય કે સુખ સમૃદ્ધિ ભગવાને બધું આપ્યું હોય ને તો એને મજા ના આવે, પછી માંગીને પેલા વાંદરા હોય ને, વાંદરા આપણે માણસને કંઈક વાગ્યું હોય, બરાબર, તો માણસને કંઈક વાગ્યું હોય ને તો આપણે એમાં મલમ પટ્ટી કરીએ. તો વાંદરા હોય ને, તો વાંદરાને કંઈક વાગે ને, કે વાંદરાને કંઈક ઘા થાય ને તો બીજું વાંદરું જાય ખબર કાઢવા માટે. તો કેમ છો ભાઈ, મજામાં છો ને? આપણે કેમ ખબર કાઢે, એમાં પણ પ્રથા હોય. એટલે બીજું વાંદરું બી એને ઘેરે જાય, એના ઝાડ પર, એના ઠેકાણે. અને પેલા વાંદરાને વાગ્યું હોય ને, ક્યાં વાગ્યું બતાવી તો એમ કહીને જોવે, પાછું એમ વધારે પોડું કરે. એટલે પેલું રાયડ તો પાડતો હોય, વધારે રાયડો પાડે. એટલે માંગીને દુઃખ, ઊભું કરેલું દુઃખ કહેવાય. એમાં ફૂંક મારો ભાઈ, મલમ પટ્ટી કરો. એટલે વાંદરા જેવા માણસો, કુસંગી માણસો કહેવાય ને. હા, ગાર ઉજાવાનો દેવો, મલમ રાખે ને. એટલે બધા ઊભા કરેલા દુઃખ. ભગવાને જ્યારે બધું સારું આપ્યું હોય અને પછી આવું જે સામે ચાલીને કે, એ તો ભાઈ માંગેલું દુઃખ કહેવાય. એટલે જો એની અવડીમતી કેટલા હાથમાં થઈ. એને શું માંગ્યું? જો ભગવાન સ્વામિનારાયણ સાચા હોય તો હું 8 દિવસમાં આંધળો થાવ. ત્યારે 2-4 માણસોએ સમજાયા, અરે ભાઈ, કંઈ સારું માંગો, સારું બોલો, સારું વિચારો. પણ આ માણસ સમજવા તૈયાર થયો. કીધું કે શું કામ ભાઈ માંગીને દુઃખ લો છો? સત્સંગીઓએ શું કીધું જો, સ્વામી સિદ્ધ કરે કે ને અંધ, એવું માંગીએ ન મતિ મંદ. ત્યારે શોભારામ બોલ્યો મુખે, મેં માંગ્યું તે થાય અમર સુખે. 2-5 માણસે કીધું કે ભાઈ આવું શું કામ માંગે છે? ભગવાન તો અદમ ઉદાહરણ છે, ભગવાન તો પતિત પાવન છે, ને ભગવાન તો બધાને સુખ્યા કરવા માટે આવ્યા છે, તો હું કામ દુઃખ માંગ છો? તો કે મેં બરાબર જ માંગ્યું છે, મેં ખોટો છું જ નહીં, હું સાચો. એટલે સમજવા તૈયાર ના થયો. અને પાછો બોલ્યો કે જો ખરેખર સ્વામિનારાયણ સાચા હોય તો હું માંગ્યું ને એવું થાય જ, થાય ને થાય જ, બસ થવું જ છે મારે આંધળા. મને ખબર છે કે સ્વામિનારાયણ ખોટા જ છે, ને એટલો પાછો વિશ્વાસ. હા, કેટલા ચમત્કાર, કેટલા પ્રચંડ, કેટલા લોકો માને પૂજે છે તોય સામે દેખેલું ઉજળું કાપડ ઉજળું છે, ધોળું છે તોય દેખાતું નથી. આ તો કહેવાય ને કે સૂરજ સામે ધૂળ નાખી. આ સૂરજ ઉગ્યો છે આટલો મોટો, આખી દુનિયાને પ્રકાશ આપે છે, તો એ કે ભાઈ ગોળ હોય ને, ગોળ તો કે ભાઈ મને તો કંઈ દેખાતો જ નથી. પણ ભાઈ તને ક્યાંથી દેખાય? એમાં ગોળ જેવા માણસો કહેવાય કે આખા દુનિયાને જે સત્સંગ કરાવતા હોય, ભગવાન કહેતા હોય, માનતા પૂછતા હોય લોકો, તો કે ભાઈ હું ના માનું? બે સૂર્ય ઉગ્યો છે, દેખને આખી દુનિયામાં પ્રકાશ થાય છે, અંધારું ઓટોમેટિક વહી ગયું? તો કે નહીં, એ તો નહીં, સૂરજ તો નહીં જ. એવા માણસ હોય, સમજાવે તો ન સમજે. એટલે કે ભાઈ ભગવાન તો ભાઈ સુખ આપવા માટે આવે છે તેની, અને સૂરજની સામે આ તો કેવું છે, ભગવાન છે ને સૂરજ છે, સૂરજની સામે કોઈ એમ ધૂળ નાખે ને
તો એ ધૂળ ક્યાં પડે? માથે, પોતાના માથે, પોતાની આંખમાં પડે. અને એમ ફૂલ ઉછાળે તો ક્યાં પડે? પોતા પર પડે. એમ ભગવાનની કોઈ પૂજા પ્રતિષ્ઠા, હાર વખાણ, પ્રશંસા કરે, એનું સરનું લે તો એને ફૂલ જ ચડે. અને ભગવાન ઉપર કોઈ ધૂળ નાખે તો ધૂળ. અને બીજી વસ્તુ કે કોઈની નિંદા ટીકા કરીએ ને તો બીજો માણસ તો ગંદો થાય કે ના થાય, પણ કોઈ પર આપણે ધૂળ ઉછાળીએ તો સૌથી પહેલાં શું થાય? આપના હાથ ગંદા. પછી બીજા પર ધૂળ પડ્યું હોય તો પડે કે ના પડે, અને સૌથી પહેલાં પોતાના હાથ ગંદા થયા. એટલે આ ભાઈને કીધું કે ભાઈ આવું ના બોલશો. પેલો કે થાય ને થાય જ, મારે આવું જ કરવું છે. લ્યો જો, ત્યારે શ્રી હરિ છે કલ્પ વૃક્ષ, તે અચિંતવ્યું થાવા અચક્ષ. પછી વાયદો વેગડો રહ્યો, દિન ચારમાં આંધળો થયો. જો, ભગવાન સામે માથું ઊંચું કર્યું. એને એવું કીધું કે ભાઈ હું 8 દિવસમાં આંધળો થવું. આનો તો ભગવાન છે, ભગવાન તો કલ્પવૃક્ષ છે. ભગવાન છે, ભગવાનના સાધુ છે, એ કલ્પવૃક્ષ છે. મોટા પુરુષ છે, કલ્પવૃક્ષ છે. એની પાસે જેવું ચિંતન કરીએ એવું મળે. જો સારું ચિંતન કરીએ અને સારું માંગીએ તો સારું મળે, અને ખરાબ માંગીએ અને ખરાબ ચિંતન કરીએ તો ખરાબ મળે. પેલા કલ્પવૃક્ષની વાર્તા આવે છે ને, એક માણસ કલ્પવૃક્ષના ઝાડની નીચે સૂતો હતો અને એમ સંકલ્પ કર્યો કે ભાઈ હા શું બપોર છે, અત્યારે જો ઠંડા ઠંડા મજાના ભોજનો હોય ને એ આવી જાય ને, એને ખબર નથી કે આ કલ્પવૃક્ષ છે. તો કે ભોજનનો થાળ આવીને પડ્યો હોય ને તો કે મજા આવી જાય જમવાની. તો તરત થાળી હાજર થઈ ગઈ સરસ મજાની, 56 પ્રકારના મેવા મીઠાઈવાળા ઠંડા બપોરના. એ તમારે ઠંડી ઠંડી છાશ, પાણી, એ તમારે 56 ભોગ. કે વાહ વાહ ભાઈ, મજા પડી ગઈ. હે હા. એટલે પાછો બીજો સંકલ્પ કર્યો કે હવે જો આ સરસ મજાના ઝાડ નીચે સરસ મજાની પથારીની બેડ કંઈક હોય ને, બરાબર ખાધું છે ને કે બરાબર હોઈ જઈએ કે મજા આવે, તો પથારી હાજર, બેડ હાજર. એટલે એમ પછી તો પથારીમાં હું તો ને પછી સંકલ્પ કર્યો કે આ હું ઝાડ છે કે શું, અને કે આ ઝાડ પર જો ડાળી પર કુહાડો હોય અને જો કુહાડો ઉપરથી પડે અને મારા ગળા પર પડે તો શું થાય? હું તો મરી જવું. એવો સંકલ્પ કરતો તો કુહાડો આવી ગયો, પડ્યો, પોતાના ગળામાં વાગીને મરી ગયો. કેમ કે હતું કલ્પવૃક્ષ. એની નીચે બેઠો બેઠો સંકલ્પ કરતો હતો. સારું ચિંતન કર્યું તો સારું થયું, ખરાબ ચિંતન કર્યું તો ખરાબ થયું. એમ ભગવાન એવા છે, એની આગળ જેવું ચિંતન કરે એવું થાય. એટલે ભગવાન તો કલ્પવૃક્ષ છે, એની આગળ એને આવું માંગ્યું કે ભાઈ હું 8 દિવસમાં આંધળો થઉં. ભગવાન તો આ દુનિયા કરતા વહેલા કામ કરે. 8 દિવસનું માંગ્યું ને ભગવાન કેટલે 4 દીમાં તને આપ્યું. માંગ્યા કરતા વહેલું આપ્યું. ભગવાન તો માંગ્યા કરતા વધારે આપે ને. પેલું કે છે ને કે ભગવાન આગળ આપણે શું ખોબો ધરવાના, આપણો તો ખોબો નાનો. ભગવાન આપે ત્યારે છપ્પર ફાડીને આપે. એમ ભગવાન આપે ત્યારે વહેલાય આપે ને છપ્પર ફાડી નહીં આપે. જે આપે તે પછી જેવું માગે એવું. હા, એટલે આ ભાઈ 8 દીમાં નહીં 4 દીમાં આંધળો થયો. લ્યો, એવી વિમુખ જીવની રીત, સમુચિંતવી ન શકે ચિત્ત. પછી તેને જોઈ બીજે જને, માન્યો પ્રગટ પરચો મને. આ પરચો થયો કે શોભારામ હતા, એ શોભારામ બધાનો દ્રોહ કરતા હતા, બધાને હેરાન કરતા હતા. તો એને એવું ચિંતન કર્યું કે ભગવાન સ્વામિનારાયણ સાચા હોય તો 8 દીમાં આંધળો થવું, તો 8 નહીં 4 દિવસે આંધળો થયો. એટલે બધાને ખબર પડી, આખા ગામમાં ખબર પડી કે ભાઈ આ શોભારામે તો જે નક્કી કર્યું હતું, જે પ્રતિજ્ઞા લીધી હતી તે સાચી થઈ. આ સ્વામિનારાયણ ભગવાન એને તો ના જ માન્યું, પણ આખા ગામે માની લીધું, બીજાએ માની લીધું ભાઈ સ્વામિનારાયણ ભગવાન સાચા. એટલે આવો પરચો આપ્યો. અને પછી તો ઘટના એવી ઘટી, મેં કીધું ને કે પેલા મગ હોય, પેલા ગમે એટલી સીટી મારો તો એ બફાય જ નહીં. આંધળો થયો માણસ. ખબર છે કે હવે પોતાની પ્રતિજ્ઞા સાચી થઈ, પોતે ખોટો પડ્યો, પ્રતિજ્ઞા સાચી થઈ, સ્વામિનારાયણ ભગવાન સાચા છે. એટલે કોઈ કે શ્રીજી મહારાજને સમાચાર આપ્યા કે મહારાજ આ એક શોભારામ કરીને બ્રાહ્મણ છે, આગેવાન છે ને, એને એવું નક્કી કર્યું હતું કે ભગવાન સ્વામિનારાયણ સાચા હોય તો હું 8 દીમાં નહીં 4 દીમાં આંધળો થઉં. તો મહારાજ 8 દીમાં આંધળો થઉં. તો મહારાજ એ તો 4 દીમાં આંધળો થઈ ગયો. અને મહારાજને જ્યારે આ ખબર પડી ને, મહારાજ કે ઓહો, અરે રે 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 રે, આપના કારણે એને દુઃખ થયું. ભગવાન કેવા દયાળુ છે, આપના કારણે હેરાન થયો. ચાલો ચાલો કે એને મળવા જઈએ, એને સાજું કરીએ.
એટલે મહારાજ સંતો હરિભક્તોને લઈને શોભારામને ઘેરે ગયા. એ શોભારામ બપોરે જમતો હતો બીજે દિવસ. એટલે મહારાજ ત્યાં ગયા ને ત્યારે કોઈ કે બે જણાએ સમાચાર આપ્યા. આંધળો તો થઈ જ ગયો હતો માણસ, તો સમાચાર આપ્યા કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, તમને મળવા આવ્યા છે, તમારી ખબર લેવા આવ્યા છે, તમે આંધળાથી એનું દુઃખ થયું છે. ત્યારે કે એને કાઢી મૂકો. શું કે મારે મળવું નથી, મારે જોવું નથી, કે એને આવા જ નહીં દેશો. કે ભગવાન કે છે જીવ આવવાના આવા, કે ચાલો કે હરે હરે કે મારા ત્યાંથી પાછા નીકળી ગયા. બોલો, તોય ના માન્યો. એટલે ઘણા માણસ એવા હોય કે સુધરે જ નહીં, એને કહેવાય આસુરી જીવ. કેવા જીવ? જો કેવું છે, 100 માણસ હોય ને, 100 માણસ, તો 100 માણસમાં 2 માણસ એવા હોય, 2 માણસ કે જેને ગમે એટલા સારા વાતાવરણમાં રાખો, ગમે એટલું સારું તમે પૂજા પ્રતિષ્ઠા કરો, ગમે એટલું સારું બોલો, અરે સાક્ષાત ભગવાનની ભેગા રહેતા હોય. 100%માંથી 2% માણસો, 100 માણસમાંથી 2 માણસો એવા હોય કે એને ગમે તેટલું સારું બોલો, ગમે એટલી પૂજા પ્રતિષ્ઠા કરો, ગમે એટલા વખાણ કરો, કે ગમે એટલું સારું દેખાડો, તો એને ખરાબ જ લાગે. એમાં સુધરે જ નહીં, એમ માને જ નહીં, સ્વીકારે જ નહીં. તેને કહેવાય આસુરી જીવ. જેમ કે રામ ભગવાનની સાથે રાવણ હતો, કૃષ્ણ ભગવાનની સાથે શિશુપાળ, કંસ વગેરે હતા. ભગવાન સ્વામિનારાયણ હતા ત્યારે લાદી હરબાઈ, વાલબાઈ હતા, રઘુનાથ દાસ હતા. આ બધા આસુરી જીવ હતા. કેવા? ભગવાન સ્વામિનારાયણ શ્રીજી મહારાજ ખુદ હતા, જોડે હતા, પરચા આપતા હતા, તો એ કોઈ માનવા તૈયાર થયું નહીં. એટલે 2% માણસ એવા હોય, અને એની સામે બીજા 2% માણસ એવા હોય કે જે ગમે એટલું ખરાબ જોવે, કે જેને ગમે એટલું ખરાબ સાંભળે, કે ગમે એટલા ખરાબ વાતાવરણમાં મૂકો, તો એ સારા છે ને એમાંથી ખરાબ ના થાય, કોઈ પણ હિસાબે ખરાબ ના થાય. જેમ કે શ્રીજી મહારાજે કીધું કે નિષ્કુળાનંદ સ્વામી છે, મૂળજી બ્રહ્મચારી છે, એમને ગમે એટલી સ્ત્રીનો યોગ થાય તો એ લોભાય કે લેવાય. એટલે ગમે એટલા ખરાબ વાતાવરણમાં જાય, કે ગમે એટલું ખરાબ શબ્દો ના કંઈક સાંભળે જોવે, તોય એ ખરાબ થાય જ નહીં. એ કહેવાય દેવી જીવ, સારા જીવ, ભગવાને મોકલેલા મુક્તાત્મા. કેવા? મુક્ત પુરુષો. જે એવા ખરાબ વાતાવરણમાં જાય ને તો ખરાબ વાતાવરણને પણ સારું કરી મૂકે, મોટા સત્પુરુષ કહેવાય. એટલે 2% માણસો સ્વમાંથી એવા હોય કે જે બગડે જ નહીં, અને 2% માણસો એવા હોય જે બગડેલા રહે, સુધરે નહીં. અને એની સિવાયના બીજા કેટલા રહ્યા? 86 રહ્યા ને, 96. તો 96% માણસો એવા હોય એ સંગત એવો રંગ. કેવું? જેવો સંગ મળે, જેવું વાતાવરણ બને એવો થઈ જાય. એને સારું મળે તો સારો થઈ જાય, અને ખરાબ મળે તો ખરાબ થઈ જાય. અને આ માણસ એવો તો પેલા 2% ખરાબ માણસમાંથી કે ભગવાન મળ્યા, આટલા પરચા મળ્યા, તોય સુધરવા તૈયાર થયો નહીં. એટલે એ તો સુધરો નહીં, પણ એનું જોઈને આખું ગામ સુધરી, બધાએ ભગવાન સ્વામિનારાયણને માની લીધા. આવી સરસ મજાની વાત કરે છે. આગળ બીજી વાતો છે એ આપણે કાલે કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે ઠાકોરજી મહારાજ.